આજે તો આપણે ફૂલ બાકા ચીકી બોલાવી દીધી ગઈ. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. જેવા આપણે ગેટની બહાર નીકળ્યા ને એવા જ આપણે જોવા મળ્યું હેલિકોપ્ટર. આજે તો જાગરણ આપણે પહોંચી ગયા કાકાના ઘરે. તો ધારાબેને ત્યાં લઈ લીધું હતું ચા બનાવવાનું કામ ને આપણે તો સાઈડમાં ઉભા બનાવતા હતા બધાનો વ્લોગ. આપણે કઈ જઈએ ને આપણે ભાગમાં કામ આવે ને એવું બને જ નહીં. આપણે બાફવાના હતા બટેટા, આપણે મસ્ત ચૂલે તાપ કરીને મૂકી દીધા બટેટા બાફવા માટે. બટેટા બાફવા મૂકીને આપણે તો કઈ બાકી છે કે બોલાવાનું ચાલુ કરી દીધું હતું. આપણે રમવાનું ચાલુ કરી દીધું પકડાય. હવે બધા રીલમાં જોઈ નવી ગેમ રમવાનું ચાલુ કર્યું ને કઈ તમારે ત્યાં ગેમ થઈ જ નહીં. જ્યાં ચાલુ થઈ ને પેલા તમારી ગેમ પૂરી થઈ ગઈ. હમણાં તો કઈ જે માણસ મને સામે મળે ને એમ પૂછે કે તારા ડેલી બ્લોગ ક્યારે આવશે, પણ ડેલી બ્લોગ ક્યાંથી આવે ગઈ. જ્યારથી હું ગિરનાર ચડીને આવી છું ત્યારથી મને પગ એટલા દુખતા હતા. હવે મને ડાપણ ડાડ આવે છે. હું હાજી રહું તો હું ડેલી બ્લોગ અપલોડ કરું ને. અનુભવી માણસો છે ને બધાને ખબર જ હશે ગિરનાર આખો ચડીને આવી પછી પગ કેટલા દુખે ગઈ છે. એ બધું તો ઠીક છે, પણ તમે બધા જાગરણ માંકરેત કરતા હતા શું કમેન્ટ કરીને કેજો તો ખરા મને. દોડીને થાકી ગયા હતા પછી આપણે બેઠી ગયા બટેટા ફોલવા માટે. બધા માટે બનાવવાના હતા આપણે બટેટા પૌવા. કિચનમાં ચાલતું તો મસ્તનું જોરશોરથી બટેટા પૌવા બનાવવાનું કામ, પણ અમે તો થોડું કમતું કામ કરીને બેઠી ગયા હતા બારીએ ચડીને સાઈડમાં કે ક્યારે બને ને ક્યારે આમ ટેસ્ટ કરીને કે કેવા બન્યા છે. ટેસ્ટ કરીને કેવું તો પડે ને કઈ કે કેવા બન્યા હતા, એટલે જેને બનાવ્યા એને આમ પ્રાઉડ ફીલ થાય કે નહીં મસ્ત બન્યા છે. બટેટા પૌવા ટેસ્ટ કરીને એવું કહેવાય ગયું કે બટેટા પૌવા તો બહુ મસ્ત બન્યા છે. તમારી ભૂખડી બારસ પાર્ટી બધી પહોંચી ગઈ ખુશવા માટે. તમારા ગ્રુપમાં પણ હશે ને આ ભૂખડી બારસ, એમને ટેક કરજો ગઈ. સવાર ઉઠીને આપણે આપણું મસ્તનું ટિફિન લઈને પહોંચી ગયા હતા પાર્લરે. આજે તો ગઈ આખો દિવસ અમે ડમીના હેરમાં કંઈક ને કંઈક નવું શીખવું અને ડમીનું જ લોહી પીધું છે. આમાં મારા શેઠાણી બેઠા નેલ્સ બનાવ્યા કરશે ને આમાં અમે ડમીને ટકો કરી નાખશું ક્યારે કઈ ખબર નહીં પડે ગઈ, કેમ કે આજ બીજો કોઈ ઓપ્શન પણ નતો. આ તો અમારા શેઠાણીના બનાવેલા નેલ્સ નું ફાઇનલ લુક. તો તમે બધા જોઈને કેજો કેવા બન્યા છે. એ પછી મસ્ત આપણે કિડનેપરની જેમ મોડું બાંધી નીકળી ગયા ઘરે જવા માટે. તો આવા જ મારા ડેલી બ્લોગ જોવા માટે મને ફોલો કરી લેજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળી આવે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. બાય બાય.